બનાવો છો ભાઈ? પાવભાજી. આટલો મોટો ગાણો કરાવીને ચડાવી નાખ્યો. રનિંગ ચાલુ છે ભાઈ. એમ પાર્સલ ચાલુ હોય ગામડાના ગ્રાહકો કકડાવાળા કોઈ ઉભે નહીં એટલે પાર્સલ લઈને ડાયરેક્ટ બીજો શું બનાવો છો ભાઈ? પુલાવ છે, કઢી ભાજી બોલ ને. આપણે અહીંયા પાઉંભાજી જ મળે છે કે કૈલાસભાઈ બીજો કઈ મળે છે? પાવભાજી અવેલેબલ છે, પુલાવ છે, કઢી ભાજી છે, મસાલા પાવ. બીજો નાસ્તામાં ઘણી બધી આઈટમ છે. દાબેલી છે, ખડક છે, દહીંપુરી, સેવપુરી, પાણીપુરી, ભાજી પાઉં, દહીંવડા, વડાપાઉં, સમોસા. એટલે આપણને ક્યાં જવાની જરૂર ન પડે. નહીં નથી. 4 ધામ की यात्रा यात्रा બહુ જગા માણસ તો કલા લેવા ના વિમો નીચોડવાનું મશીન. હા ક્યાં આપ્યો સાહેબ તમે? રાજદંડનો દૂધે મેં ગાડીને પડી ગયો. પડી ગયો. એટલે આપણે કૈલાસભાઈ બીજે ક્યાંય જવાની જરૂર ન પડે, બધું અહીંયા જ મળે છે. અહીંયા મળી જાવ. ખાલી પંજાબી સાઉથીને નથી રાખતો. બાકી આ વાયવા છે 15 આઈટમ મળે છે. 15 આઈટમમાં જોવા જઈએ તો દાબેલી મળે છે, ગરમ દાબેલી મળે છે, દહીં પૂણી, ભેળ, સેવ પૂણી, સેવ ખમણ, કડક, પાણીપુરી, ભાજી કોણ, પાઉંભાજી, કઢી ભાજી, પુલાવ, દહીંવડા, વડાપાઉં બધે મળે છે ભાઈ કને.